કેમ કે કટપ્પા બાહુબલીને છોડી શકે છે પણ ઠંડીનો પ્રકોપ તમને નહીં. રસ્તામાં મને એ નિર્દોષ મનુષ્ય પર દયા આવી જે ઠંડીમાં રોડ વચ્ચે ટોયલેટ નહોતો રોકી શક્યો અને આગળ તો જેસીબી ની હાલત જોઈ એને રડવું આવતા રહી ગયું. મનુષ્યની આ હાલત જોઈ અને અમુક દયાવાન વૃક્ષો પોતે જ તાપણા માટે લાકડા ખંખેરી દેતા. એજન્સી વાળાઓ ધંધો મૂકી અને ગરમી માટે કાળા રંગના બોર્ડ મૂકી રાખતા. દરેક ઘરોએ પર્સનલ દોરડા બાંધી રાખ્યા હતા. હું સમજી ગયો કે ઠંડીમાં લેવડ દેવડ કરવા માટે રોપ વે બનાવ્યો હશે. પાંદડાઓ ભેજ વધારતા હોવાથી એક વૃક્ષ પાન ઉપવાસ પર ઉતરી ગયું હતું અને કેટલીક જગ્યાએ ઠંડીના પ્રકોપથી ફૂલ પણ સુકાઈ ગયા હતા. ફક્ત થોડા તડકા માટે એક બેરિકેડ રોડ વચ્ચે પહોળું થઈને પડ્યું હતું. આવી ઠંડીમાં આખા રોડને તડકો મળતો હતો પણ ખૂણાના રોડને નહીં, જેથી ત્યાંનો રોડ ખોટું લગાડી અને બેસી ગયો હતો. અમુક એરિયાના લોકોએ નહાવાના આતંક સામે સ્પેશિયલ પથ્થર સ્નાન શરૂ કર્યું હતું, જેને રોજ લોકો જોતા અને મનમાં પોતે નાહી લીધું છે એવું સમજી લેતા. પણ રોજ નહાવાના આ ઝાલિમ રૂટીન